ઓવરલોડ ડમ્પર બન્યું યમરાજ. કામરેજના ઘલાકટ નજીક રસ્તો ક્રોસ કરતા બાઇક સવારને લીધે અડફેટે એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે બેને ગંભીર હાલતમાં 108માં સારવાર માટે ખસેડાયા હતા. નેશનલ હાઈવે 48 ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાત કરીએ ગમખ્વાર અકસ્માતની. સુરત જિલ્લામાં કાયદાની એસી તેસી કરી દોડતા ઓવરલોડ ડમ્પરો યમરાજ બન્યા છે. ત્યારે ફરી એકવાર નેશનલ હાઈવે 48 ઉપર ગલાપાટિયા નજીક બાઇક પર ટ્રિપલ સવારી યુવાન રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પૂરજોશમાં આવેલા ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર 3 યુવાનો પૈકી એકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બેને ગંભીર ઇજા થતાં 108માં સારવાર માટે ખસેડાયા હતા. જોકે અકસ્માત એટલો ઘાતક હતો કે એક યુવાન ડમ્પર નીચે ઘસડાયો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે ડમ્પર ચાલક અકસ્માત કરીને ભાગી છૂટ્યો હતો. ત્યારે જિલ્લામાં યમરાજ બનેલા ડમ્પર ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ અને ઓવરલોડ દોડતા ડમ્પરો ડિટેઇન કરવા જોઈએ. સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ.